ચલો જોઈએ પ્રકરણ 1 ના કેટલાક હેતુલક્ષી પ્રશ્નો। આપણને આ પ્રકારે એક અવયવ વૃક્ષ આપેલું છે, એ અવયવ વૃક્ષમાં x અને y ની કિંમત શોધી અને આપેલું આ સમીકરણ આપણે ઉકેલવાનું છે। તો એ માટે આપણે નીચે જોઈએ તો જો આપણને બે સંખ્યાઓ જાણીએ છીએ તેવી આપી છે, એનાથી આપણને y ની કિંમત મળે છે। એનો મતલબ કે આ બે સંખ્યાનો ગુણાકાર જે હશે એ કોની કિંમત હશે? y ની। તો 2 ગુણ્યા 2 કરીએ તો આપણને ટોટલ મળશે 4। આ કોની કિંમત મળી? આપણને y ની કિંમત મળી। તો આપણે આ ખાલી જગ્યામાં 4 મૂકીએ, એનો ગુણાકાર 5 જોડે કરીએ તો 5 ચોક 20। તો x ની કિંમત કેટલી મળી? 20। તો x બરાબર આપણને 20 મળે। હવે x ની અને y ની કિંમત મળી ગઈ, એ આપણે આ સમીકરણમાં મૂકીએ। x ની જગ્યાએ શું લખીશું આપણે? 20 વત્તા 2 એમના એમ, y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 4। 20 વત્તા 8, જવાબ થયો 28। એના પછી બીજો પ્રશ્ન, 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક શોધો। હવે 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક કયો છે? તો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક કયો થાય? પહેલા તો આપણે વિભાજ્ય છે એ નથી શોધતા, આપણે ખાલી એટલું લખી દઈએ 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક કયો છે? 9999। એને આપણે 97 વડે ભાગીએ। સમજો આપણે એક અલગ ઉદાહરણ લઈએ। આપણે એમ કહીએ કે 7 ને 2 વડે ભાગીએ, તો 7 ને 2 વડે ભાગીએ તો 2 તરી 6, જવાબ આવ્યો 1। હવે આ 1 આપણે જે શેષ મળી એના આપણે 7 માંથી બાદ કરીએ તો 7 - 1 કરવાથી જવાબ કેટલો મળ્યો? 6। તો એ સંખ્યા 2 વડે વિભાજ્ય હશે? તો કહી શકાય હા હશે। તો સેમ આપણે આ પદ્ધતિ વાપરી રહ્યા છીએ। આપણને 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક કયો છે આપણે મૂકી દઈએ। 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક મૂકી દીધો આપણે 9999। એને 97 વડે ભાગતા જઈશું, છેલ્લે જે શેષ મળશે એને આમાંથી બાદ કરશું તો એ સંખ્યા 97 વડે વિભાજ્ય હશે। આ નહીં, આના જેવા તમામે તમામ દાખલા માટે આપણે આ રીત વાપરવાની છે। ચલો ભાગ કરીએ। 97 એકા 97, 2 વધ્યા 9 આવશે ઉપરથી, ભાગ નહીં ચાલે, અહીંયા 0 મૂકીશું, ફરી પાછા 9 ને ઉતારીએ તો 97 તરી 291, વધ્યા કેટલા? 8। આ શેષ આપણને 8 મળી। હવે અહીંથી આપણે દશાંશની અંદર જવાબ લાવવાનો નથી, તો 8 જે શેષ મળી એ આ મોટામાં મોટો પૂર્ણાંક કયો હતો? 9999 લેવો હતો, એમાંથી 8 બાદ કરીએ તો આપણને કેટલા મળ્યા? 9991। આ 9991 એ 97 વડે વિભાજ્ય હશે। આ રીતે આપણે ગણી શકીએ છીએ। ત્રીજા નંબરનો એમસીક્યુ, ગુસા AB બરાબર 17, લસા AB બરાબર 595, તો A ગુણ્યા B કેટલો થશે? હવે આ તો આપણા જોડે સીધું સૂત્ર જ છે, ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B, આ આપણા પાસે સૂત્ર છે। ગુસા કેટલો આપ્યો છે? 17 ગુણ્યા 595 બરાબર AB। તો 595 નો 17 સાથે ગુણાકાર કરીએ 0, $10,115, આ આપણો A ગુણ્યા B 10,115। આગળનો પ્રશ્ન, આપણે આ પ્રકારનો દાખલો આપણા આગળના લેક્ચરની અંદર આપણે કરી લીધો છે દાખલો, બરોબર? સેમ એ પ્રકારે જ છે। ગુસા 65,117 નો આપણને આ એક સમીકરણ સ્વરૂપે આપ્યો છે અને એ સમીકરણમાં આપણે k શોધવાનો છે। એટલે કે જો આપણે 65 અને 117 નો પહેલા ગુસા શોધી લઈએ, એ કિંમત અહીંયા મૂકીએ અને પછી સાદુરૂપ આપીએ તો આપણને k ની કિંમત મળી જશે। તો આપણે પહેલા એક કામ કરીએ, 65 અને 117 નો લસા શોધી લઈએ। 13 × 5 = 65 અને 13 × 9 = 117। તો 65 અને 117 નો ગુસા કેટલો થાય? ગુસા માટે શું કહીએ છીએ? બંનેમાં કોમન હોય a અને જે નાનું હોય એ। તો બંનેમાં કોમન 13 છે અને 13 ની એક ઘાત નાની છે, તો ગુસા કેટલો થશે? 13 એ ગુસા થશે।
ચલો તો ગુસા જે મળ્યું એને અહીંયા મૂકો તો ગુસા 65 અને 170 ની જગ્યાએ આપણે 13 મૂકીએ બરાબરની જમણી તરફ શું આપ્યું છે 3k - 2 બે ડાબી તરફ જાય તો 15 બરાબર 3k તો 3 ને ભાગાકારમાં જવા દઈએ તો 5 તરી 15 k બરાબર કેટલા થશે આગળનો પ્રશ્ન 72 બરાબર 2 ની m ઘાત અને 3 ની n ઘાત તો m - n શોધો એટલે આપણે 72 ના અવિભાજ્ય અવયવ પાડવાના છે અને આપણને 2 ની કઈ ઘાત મળશે અને 3 ની કઈ ઘાત મળશે તો 2 ની જે ઘાત મળે એ m હશે અને 3 ની જે ઘાત મળે એ n હશે ચલો તો પહેલા આપણે 72 ના ભાગ પાડીએ 36 દુ 72 18 દુ 36 9 દુ 18 એટલે 3 તરી 9 9 દુ 18 અને પાછળ 2 તો હતા જ તો 2 ની કેટલી ઘાત થઈ 2 ની 3 ઘાત અને 3 ની કેટલી ઘાત થઈ 2 ચલો આપણે એના આના જોડે સરખાઈએ તો 2 ની 3 ઘાત 3 ની 2 ઘાત એને 2 ની m ઘાત અને 3 ની n ઘાત સાથે સરખાઈએ તો m બરાબર કેટલા થયા 3 n બરાબર કેટલા થયા તો કે 2 કિંમત મૂકો m - n તો 3 - 2 જવાબ કેટલો થશે 1 એના પછી √2 અને √3 વચ્ચે આવેલ સંખ્યા ખાલી જગ્યા છે હવે √2 અને √3 વચ્ચે તો અસંખ્ય સંખ્યાઓ હોય બરોબર પણ આપણને એના માટે વિકલ્પો આપેલા છે આના માટે આપણને શું ખબર હોવી જોઈએ √2 ની કિંમત કેટલી તો કે √2 ની કિંમત 1.41 આગળ ચાલુ રહે પણ આપણે હાલ પૂરતી 1.41 લખીશું √3 ની કિંમત 1.71 તો આપણે આ બંનેના વચ્ચેની કોઈ સંખ્યા આમાં હોય તો આપણે કહેવાની છે ચલો પહેલા જોઈએ 4/5 હવે 4/5 એ તો સ્વાભાવિક છે કે અંશ કરતા છેદ મોટો છે એટલે આ તો જવાબ 0 પોઈન્ટમાં આવવાનો છે કેવી રીતે આવે છે જોઈએ ચલો 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ તો 8/10 તો 0.8 0.8 તો આવશે નહીં આની અંદર 3/4 જોઈએ તો 3/4 એમાં પણ કેવું છે છેદ મોટો અંશ નાનો તો આ પણ 0 પોઈન્ટમાં જ જવાબ આવવાનો છે બરોબર 25 વડે ગુણીએ 25 વડે ભાગીએ તો 75/100 તો 0.75 આ તો આપણને ડાયરેક્ટ પણ ખબર પડી જાય એવી છે બાકી વધ્યું 3/2 હવે 3/2 એટલે અંશ મોટો અને છેદ નાનો તો આ 1 પોઈન્ટ જવાબ આવવાનો છે તો આ બધા વિકલ્પોમાં 0.0 પોઈન્ટ આવે આમાં 1 પોઈન્ટ આવવાનો છે ચલો આપણે 5 વડે ગુણીએ 5 વડે ભાગીએ તો 5 તરી 15/10 1.5 તો જુઓ 1.4 અને 1.7 ની વચ્ચે 1.5 આવી જાય એટલે આપણો જવાબ થશે 3/2